देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। દિવાળીબા હાઈસ્કૂલના ટ્રસ્ટી વિનુભાઈ તેમજ શાળાના આચાર્ય અને મારા માર્ગદર્શક ગુરુ કામડિયા સાહેબ તેમજ તમામ શિક્ષકગણ અને સરસ્વતીના સાધક એવા મારા વહાલા વિદ્યાર્થીઓ, કહેવાય છે કે આપણે જે પ્રાચીન સમયની અંદર જે ગુરુ પરંપરાઓ જે હતી, જે આશ્રમ શાળાઓ જે હતી, એનું મને કંઈ દર્શન આ આધુનિક સમયમાં મને જોવા મળ્યું છે કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અને વિદ્યાર્થીઓના જીવનની અંદર ગુરુનું મહત્વ શું એ મને આ શાળામાં આવીને મને જોવા મળ્યું છે। આટલા સમય મેં અલગ અલગ સ્કૂલની અંદર મેં મારી સેવા આપી છે, પણ આ શાળામાં જે શિસ્ત અને જે શિષ્ય અને ગુરુની વચ્ચે જે સંબંધો જે છે અને જે માન અને મર્યાદા ડિસિપ્લિન જોવા મને મળી છે એ કદાચ મેં મારી જીવનમાં ક્યારેય જોવા મળી। અને કહેવાય છે કે સર્વાંગી વિકાસ શું હોય, અત્યાર સુધી સાંભળ્યું હતું મેં, પણ આ 2 દિવસમાં આ શાળામાં આવીને જોયું કે સર્વાંગી વિકાસ ખરેખર કોને કહેવાય। જે હાલના આ આધુનિક સમયમાં અને મોટા મોટા નગરોની જે પ્રાઇવેટ સ્કૂલની અંદર મને જોવા નથી મળ્યું, એ સર્વાંગી વિકાસ એ આ શાળામાં મને જોવા મળ્યો છે। અને મને ખૂબ આનંદ છે કે આ શાળામાં મને એ સર્વાંગી વિકાસની અંદર એક સેવાનું એક યોગદાન આપવાનો મને મોકો મળ્યો છે। અને હું ખાસ તો આભાર વ્યક્ત કરીશ કામડિયા સાહેબનો, કેમ કે મારા માર્ગદર્શક ગુરુ છે, કેમ કે જેને મને આ રસ્તે મને ચડાવ્યો છે, એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ મને એવી ઈચ્છા છે કે આ શાળાની અંદર વિદ્યાર્થીની પ્રગતિ થાય અને એમાં મારું એક પુષ્પરૂપી યોગદાન આપું અને તમને લોકોને એક આગળ એક નવી દિશા મને મળે એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના સાથે ભારત માતા કી જય।